નમસ્તે મિત્રો, શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે તમે કોઈ કામ કરી રહ્યા છો અને તે કામ કરવા માટે તમને કોઈ અજાણ્યો ડર કે આગળની કોઈ જૂની નિષ્ફળતા તમને આગળ વધતા રોકી રહી છે? તો ખાસ આ વિડીયો તમારા માટે છે. એક વ્યક્તિ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં અચાનક જ એની એક છાવણીમાં વિશાળ અને અત્યંત શક્તિશાળી હાથીઓને જોયા. તે તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. આટલા મોટા હાથીઓને એક પાતળી દોરીથી બાંધેલા છે. ન કોઈ સાકર કે ન કોઈ પાંજરું. એ ધારે તો એક ઝાટકે જ આ દોરી તોડી નાખે તેમ છે. છતાં કેમ આ કોઈ પ્રયત્ન નથી કરી રહ્યો? પેલા વ્યક્તિએ મહાવતને પૂછ્યું. મહાવતે હસીને જવાબ આપ્યો. એ જવાબમાં જીવનનો એક મોટો પાઠ છુપાયેલો હતો. મહાવતે કહ્યું, એ જ્યારે નાના હતા ત્યારે આ જ દોરીએથી બાંધવામાં આવતા હતા. ત્યારે તેને બહુ પ્રયત્ન કર્યા, પણ ત્યારે એમની ઉંમર નાની હતી, તાકાત ઓછી હતી, એટલા માટે એ દોરી તોડી શક્યા નહીં. પછી એને ધીમે ધીમે મનમાં બેસી ગયું કે આ દોરી તૂટે તેમ છે નહીં. આજે તેઓ મોટા થઈ ગયા છે, શક્તિશાળી છે, છતાં પણ તેને પેલી જૂની વાત જ મનમાં છે કે દોરી તૂટે તેમ છે નહીં, એટલે તે પ્રયત્ન જ નથી કરી રહ્યા. મિત્રો, આપણા રોજિંદા જીવનમાં પણ આપણે એવું ક્યારેક બને છે કે આપણે ભૂતકાળમાં મળેલી ક્યારેક એવી નિષ્ફળતાને કારણે આપણે મનમાં ગાંઠ વાળી લઈએ છીએ કે આપણાથી એ કામ ક્યારેય નહીં થાય. પણ સમય જતાની સાથે આપણી શક્તિ અને આપણી તાકાતમાં વધારો થતો જ હોય છે. છતાં આપણે પ્રયત્ન કરવાનું છોડી દઈએ છીએ. તો જાગો, મનની આવી નકારાત્મકતાના દોરડાને આજે તોડી નાખો અને પોતાની સાચી તાકાતને ઓળખીને એક નવા આત્મવિશ્વાસ સાથે ફરીથી પ્રયત્ન કરો. જીત તમારી જ થશે. નમસ્તે.